જગતિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. મહારાજના હજુરી પાર્ષદ ડુંગરજી ભગત એ આપણા સદગ્રંથોમાં એમના જાજા પ્રસંગો મળતા નથી, પણ દરેક જગ્યાએ ડુંગરજી ભગત મહારાજની ભેળા હતા એવું આવે. મહારાજની સેવામાં હોય, હજુરી પાર્ષદ હતા. એક મહારાજની બહુ સરસ લીલા છે. મહારાજ ઉત્તર ગુજરાતમાં વિચરણ કરતા હતા. ઉત્તર ગુજરાતમાં લાંગણો જ ગામ છે. આ ગામમાં અમૃતબાઈ કરીને મહારાજના બહુ સારા પ્રેમી ભક્ત હતા. મહારાજમાં બહુ હેતવાળા હતા. એમના હૃદયમાં એવા કોડ ઉઠે કે મહારાજ મારી ઘરે પધારે, હું થાળ બનાવીને મહારાજને જમાડું. આમ તો અહીંથી ઘણા કામકાજ કરી, રસોડા કરતા હોય, ખેતી હોય તો એ મજૂરો હાથી વગેરે હોય તો એમને માટે રસોઈ બનાવતા હોય. પણ મહારાજ એકવાર મારા હાથનો થાળ જમે, હું બનાવું ને મહારાજ જમે તે મારું કામ થઈ જાય. હૃદયમાં એવો પ્રેમ ભાવ. એમાં મહારાજ એકવાર એ બાજુ વિચરણ કરતા હશે. સાંજનો સમય 4-5 વાગ્યા હશે. મહારાજ નીકળ્યા અને મહારાજે કીધું, ડુંગરજી, આ ડુંગરજી ભગત ભેગા પાર્ષદ, જાજા બીજા કોઈ સંતો ભેળા નહીં, એક પાર્ષદ ભેળા હતા ડુંગરજી. કે આપણે આ ગામમાં એક હરિભગત છે, થતા જાય. ડુંગરજી ભગતને થયું કે સારું, જો સાંજનો કંઈક પ્રસાદ મળે, બપોરનો કંઈ મેળ ખાધો નથી. અમૃતભાઈની ઘરે ગયા. અમૃતભાઈ તો રાજી થઈ ગયા. મહારાજ પધાર્યા. મહારાજ બહુ દયા કરી. મહારાજને ઢોલિયો ઢાળી દીધો, જળપાન કરાવ્યા. મહારાજે કીધું, અમૃત હવે અમારે નીકળવું છે, ઉતાવળ છે. અરે મહારાજ તમે પધાર્યા, હવે જમ્યા વિના ન જવા દો. મહારાજ હું હમણાં રસોઈ બનાવી દઉં અને મહારાજ જમો, તમે રોકાવ. મહારાજ કે નહીં અમૃત, અમારે બહુ ઉતાવળ છે, આમે ગામ પૂગવું છે, પછી મોડું થાય. અમૃતભાઈ આમ આગ્રહ કરતા રહ્યા, ત્યાં તો મહારાજ નીકળ્યા. ડુંગરજી ભગતને થયો આટલો બધો આગ્રહ પ્રેમ, હવે આગળ ક્યાં જવું છે, અહીંયા રોકાઈ ગયા હોત તો રોટલા ભેળા થાત. આ બપોરનો કંઈ મેળ ખાધો નથી. મહારાજ નીકળ્યા. અહીંયા અમૃતભાઈને એકદમ આમ ધ્રાસકો લાગ્યો કે મહારાજ આવ્યા, બહુ દયા કરી, પણ મારો કેટલા ટાઈમનો કોડ, મહારાજ મારા હાથનું જમે ને મહારાજ જેમાં વિના નીકળ્યા. મહારાજ તો ચાલતા થઈ ગયા, પણ અહીંયા અમૃતભાઈના પ્રેમને આમ ઉફાણો આવ્યો. આમ વિરહમાં એવો ભાવ પ્રગટ્યો. તે મહારાજ આમ સીમાડે ભૂગ્યા ને મહારાજના પગ ઊભા રહી ગયા. પ્રેમી ભક્તો ભગવાનને ઊભા રાખી દે. ડુંગરજી આગળ હલાય એમ નથી, ભૂખ બહુ લાગી છે. તો ભૂખ બહુ લાગી છે, હવે આગળ હલાય એમ નથી. મહારાજ ઓલી બાઈ બહુ બિચારી બહુ આગ્રહ કરતી હતી.
મહારાજ કે હવે પણ એટલું પાછું હલાય એમ નથી. મહારાજ કાં આગળ હાલો ને કાં પાછા, અહીંયા કોણ જમાડશે? મહારાજ કે હવે હલાય એમ જ નથી ને. હવે આપણે આ વાડીમાં જ વિહામો લઈ લઈએ, બહુ થાક લાગ્યો છે. ત્યાં આંબા વાડિયું વાડી, અને વાડી હતી અમૃતબાઈની જ હતી. ત્યાં જ મહારાજ રોકાય ને, મહારાજને બધું આવડે. વાડીમાં રોકાણા. એ અમૃતબાઈના માણસો મજૂરો કામ કરતા હશે, એ નીકળ્યા હશે. એને ખબર પડી કે આ અમૃતબાઈના ભગવાન અહીંયા આવ્યા છે. ગામમાં જઈને હરખથી ઘરે જઈને અમૃતબાઈને વાત કરી, તમારા ભગવાન આપણી વાડીમાં અંબાવાડિયામાં રોકાણા છે, અને ત્યાં રોકાણા છે. અમૃતબાઈને થયું, વાહ મહારાજ રોકાણા. રાત મોડી પડી ગઈ હતી. અમૃતબાઈને ઊંઘ ન આવી. એ નાઈ ધોઈ અને મહારાજ માટે શિરામણીની મીંડ્યા તૈયારી કરવા હરખથી. એ ભાવથી બાજરાનો રોટલો બનાવ્યો. અત્યારની જેમ ફટાફટ ન થયો. ચૂલો હળગાવવાનો, તાવડી મૂકે પછી રોટલો થાય. ભાવથી રોટલો મહારાજને માટે બનાવ્યો. સેવ બનાવી. જે હૃદયમાં ભાવ થાય ને, પાપડ શેકો, દહીં સરસ મજાનું મેળવેલું એ તૈયાર કર્યું માટલી. મહારાજને માટે દૂધ ઉકાળ્યું, ઘાટું કર્યું, દૂધ ભેળું લીધું. મહારાજને એ સેવમાં, માખણમાં, દહીંમાં સાકર પીરસવા માટે દળેલી સાકરનો ડબરો ભર્યો, સાકર દળી. આવી બધી તૈયારી હૃદયમાં જે ઘરમાં હોય અને જે શક્ય બને એ બધી તૈયારી કરીને વહેલી સવારે એ હુંડલામાં બધું ભર્યું. એક એક વસ્તુ નહીં, દહીં, માખણ, દૂધ, સેવ, રોટલો, પાપડ, અથાણું, હુંડલો ભરી, સાકરનો ડબરો બધું હુંડલામાં ભરી, માથે ઢાંકી અને વહેલી સવારે વહેલી આવે વાડી. એવા ઉતાવળા અમૃતભાઈ હેલા. અને આ બાજુ મહારાજ, અમૃતભાઈને ઊંઘ આવે તો મહારાજને આવે. મહારાજ એ જાગ્યા છે, વહેલા ઉઠ્યા, નાયા. ડુંગરજીને કે ડુંગરજી ભૂખ બહુ લાગી છે. અરે મહારાજ હાલતા થઈ, અહીંયા કોણ અહીંયા આપને જમાડે? મહારાજ કે હવે હલાય એમ તો છે નહીં. ત્યાં તો આમ દૂરથી પ્રભાતિયા સંભળાણા. મહી માખણ માગે રે માવો, મહી માખણ માગે રે, પ્રભાતે ઉઠીને માવો. એવા ભાવથી કીર્તન આમ દૂરથી સંભળાણા. મહારાજ કોઈ કીર્તન કરતું હોય ને તો મહારાજના કાન હરવા થતા, એકદમ રાજી થતા. વાલા રમજમ કરતા કાન મારે ઘેર આવો રે, મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે. શું કોડી છે આપડા? અમૃતભાઈને જ કોડ હતા, મારે પૂરા કરવા કોડ. મહારાજને જમાડવા છે. આપણે કીર્તન બોલી પણ કઈ કોડ હોય કે નહીં? એવા ભાવથી આમ કીર્તન સંભળાણા. મહારાજ કે ડુંગરજી, જો આપણે માટે કોઈ જમવાનું લઈને આવતા હોય એવું લાગે છે. ત્યાં તો અમૃતભાઈ
એની વાડીની નજીક આવ્યા અને જાપેથી હાથ કર્યો, અમારી આ રેઢી વાડીમાં કોણ કરી ગયું છે? ડુંગરજી કે મહારાજ આ કોઈ શીરો લઈને જમાડવા નથી આવતું, કંઈક મેથી પાક ન મળે. કોણ અમારી વાડીમાં ઘરી ગયું છે? પૂછ્યા વિના. અને એવું બોલતા બોલતા પ્રેમી ભગત હોય ને, પ્રેમી ભગતની વાણી ઘણી વાર ત્યાં તો અમૃતભાઈ નજીક આવ્યા. મહારાજ કે અમૃત અત્યારે આ વહેલી હવારે ક્યાં? અરે મહારાજ મારા હાથીનું ભાત લઈને જાઉં છું. ઓ તમે હાથી ક્યારનો રાખ્યો છે? અરે મહારાજ એ તો મારે જુગો જુગ જૂનો હાથી છે. મહારાજ કે તારા હાથી માટે તે વળી આ કેવું ભાત લઈને જાશો, અમને દેખાડ તો ખરી. ત્યાં તો હુંડલો નીચે ઉતાર્યો, ખોયલું, ત્યાં તો બધું ભાઈ આમ વિધ બધી વાનગીઓ હતી. મહારાજ કે તારો હાથી બહુ હવાદિયો લાગે છે. અમૃતભાઈ કે મારો હાથી હવાદિયોય છે ને હાઢુડોય છે, એને ખાવું હોય તો ખાય. મહારાજ હવે બધું છોડો અને મહારાજ તમે આ જમો. અમૃતભાઈ થાળ મૂકીને મહારાજને મીંડા પ્રેમથી પીરસવા. અને આજે તો અમૃતભાઈ ભાન ભૂલાતા, દેહ ભાન ભૂલાઈ ગયું હતું. મહારાજને પ્રેમથી દૂધ પીરસું, દહીં પીરસું, માખણનો મોટો પિંડો મહારાજને મૂક્યો, બાજરાનો રોટલો, એ અથાણું, પાપડ, સેવ બનાવી હતી, એ સેવ મહારાજને પીરસી. અને મહારાજને કીધું મહારાજ હું આ દળીને હાકર લાવી છું. હવે બનેલું એવું એ વખતે ક્યાં લાઈટું હતી, ઉતાવળમાં ભાન ભૂલી અને ઓલી દળેલી હાકરના ડબરાની બાજુમાં બાજરાનો લોટનો ડબરો પીડ્યો હતો, એ મુકાઈ ગયેલો. મહારાજ તમને હાકર પીરશું. ઓલા ડુંગરજી ભગતના મોઢામાં તો આમ પાણી આવતું હતું. હો ભલે કાલનો ઉપવાસ છે પણ આજ પારણા હારા થાય. મહારાજ આ હાકર પીરશું? મહારાજ કે પીરસ. એ સેવમાં હાકર. મહારાજ દહીંમાં મોળું ભાવશે કે હાકર વાળું? મહારાજ કે અમને હાકર વાળું ભાવે છે. એ દહીંમાં હાકર, માખણમાં સાકર મિશ્રી જોઈ ને, આ દૂધમાં હાકર, સેવમાં હાકર, સેવમાં તો હોય જ. અને મહારાજ મીંડા જમવા. એવા ભાવથી મહારાજ આજ ભૂખાળવા બનીને જમતા હતા. મહારાજ જરાક હાકર વધારે પીરશું? કેમ માપનું મોડું ગળ્યું? મહારાજ કે પીરસ. વળી પાછી હાકર પીરશે વધારે. અને મહારાજ આજ એવું જમતા હતા, ડુંગરજી ભગતને એમ થાય કે મારે માટે કંઈ વધશે કે નહીં. આજ મહારાજ બધોય થાળ ખાલી કરી દે. મહારાજ બહુ પ્રેમથી જેમાં અમૃતભાઈ તો આમ ભાન ભૂલાતા. મહારાજ તૃપ્ત થયા. મહારાજ કે આ ડુંગરજી બહુ ભૂખો છે. એટલે મહારાજ એમને બેસાડ્યા જમવા. અને પછી અમૃતભાઈએ થોડી થોડી હાકર પણ આપી. અને ડુંગરજી ભગત આમ જમે પણ મોઢું બગાડે. મહારાજ કે કેમ? એને હાકર ઓછી પડતી હશે, થોડીક હાકર નાખે એમાં. એટલે ડુંગરજી કેમ મહારાજ આમાં તો મને બાજરાનો લોટ લાગે છે. અરે માળા મને ન લાગ્યો ને તને લાગે છે? મહારાજ આમાં તો હવે વધારે ના પાડે કે નહીં નહીં મારે હાકર નહીં, એમનો માલ છે. મહારાજ કે અમૃત એ બહુ હવાદિયો છે અને હાકર થોડીક વધારે દે. પણ અમૃતભાઈ એવું બોલ્યા કે ઓલા ડુંગરજી ભગત આમાં તો બાજરાનો લોટ ગંધાય. ત્યારે અમૃતભાઈને ખ્યાલ આવ્યો.
એ ભાનમાં આવ્યા અને જોયું ત્યાં તો થોડોક વધેલો, બાકી ડબરો ખાલી હતો. આપણે કેમ થાય? સેવમાં બાજરાનો લોટ નાખે તો બીજી વાર લઈ કે ના પાડે? પણ બહુ પ્રેમ હોય તો આ તો ભગવાનને આપણે એમાં ફેર છે. એ પ્રેમના ભૂખ્યા છે, આપણે હા કરના. એ પ્રેમી ભક્તોનો પ્રેમ. મહારાજ બાજરાનો લોટ એવી રીતે જેમાં અમૃતભાઈએ કીધું, મહારાજ મેં બહુ ભૂલ કરી મહારાજ, તમે ફરીને પધારો, હું શીરો બનાવું હાકરનો, મહારાજ તમને જમાડું. મહારાજ કે આ બાજરાના લોટમાં સ્વાદ આવ્યો ને એવો સ્વાદ હવે એમાં નહીં આવે. આ પ્રસંગે મહારાજની સાથે આ ડુંગરજી પાર્ષદ હતા, ભેળા હતા. એક મહારાજ ને ભેગા એક પોતે પાર્ષદ. એ મહારાજની સેવાનો કેટલો લાભ મળતો હશે. આ ડુંગરજી ભગત મહારાજના હજુરી પાર્ષદ હતા. મહારાજની સાથે ને સાથે હોય, એમણે મહારાજની સેવાનો ખૂબ લાભ લીધો. આ ડુંગરજી ભગત, એમનું નામ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું. આપણે એમના પ્રસંગોની વાત કરી. જા ડુંગરજી ભગતના પ્રસંગો મળતા નથી, પણ આપણા ગ્રંથોમાં મહારાજની લીલાઓ હોય ત્યાં ડુંગરજી ભગત ભેગા હતા એવું દરેક પ્રસંગમાં આવે. તો એવા મહારાજના હજુરી પાર્ષદ, એમના પ્રસંગો આપણે કહ્યા, એમના ચરણોમાં આપણે વંદન કરીએ અને એમના જેવી નિષ્ઠા, પ્રેમ મહારાજમાં આપણને થાય એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની